ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે. જેમનું સવાર 11-12 વાગે થઈ હોય એમને હું આશા રાખું છું કે એમનો દિવસ શાંતિ અને શકૂનથી નીકળે. પણ હકીકતમાં એવું કોઈ છે નહીં. તમે 12 વાગે ઉઠો કે 11 વાગે ઉઠો કે સવારે 5 વાગે ઉઠો, તમે માણસને વ્યક્તિને તમે મળો તો વ્યક્તિ તમને, દરેક વ્યક્તિ વધારે કરીને તમને એવું જ કહેશે કે ભાઈ જીવનમાં શાંતિ શકૂન તો છે જ નહીં. હાય 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 હાય, પૈસા આવે છે ને અહીં નીકળી જાય છે, ખબર નથી પડતી કે શું કમાઈ રહ્યા છે. કમાઈ પણ રહ્યા છે પણ પૈસા દેખાતા નથી. તકલીફ એ જ છે. પણ ભાઈ થોડું વિચારો, આ તકલીફ ઓછી કેમ નહીં થઈ રહી? પહેલાં મજદૂર પણ, અત્યારે તો પહેલાં મજદૂર પણ શાંતિથી રહેતા હતા. એવું કહેતા હતા કે ભાઈ જો આ કેવો એના અમારા કરતા મજદૂર સારા, સાલા 500-700 રૂપિયા કમાય એટલે બાળી બી બચ્ચા તો શાંતિથી જીવે. પણ અત્યારે મજદૂર પણ શાંતિથી નથી. એમને પણ હાય હાય નહીં હે. એ હાય હાય શેના માટે છે એ તમને કહું. અત્યારે મેં જોયું છે, જે મેં અમદાવાદમાં ફરીને જોયું છે એ તમને હું કહું છું કે અત્યારે જે મને ભગવાનના ઘરેથી જાણવા મળ્યું કે માણસ તકલીફ કેમ છે, કેમ થાય છે માણસને, એટલું કેમ દુઃખી છે, એ ફરતા ફરતા મેં જોયું તો મને થોડું ખ્યાલ આવ્યો. તો હું આ તમને ખાલી જાણ કરવા માગું છું, કહેવા માગું છું કે ભાઈ તમારે અગર જીવનમાં શાંતિ અને શકૂનથી જીવવું હોય તો તમારે વધારાની ઈચ્છાઓને મારીને જીવવું જોઈએ. વધારે પડતી ઈચ્છાઓને જે તમારા મનમાં હોય છે, વધારે હું આ લઈ લઉં ને આ લઈ લઉં, આ કરી લઉં, આ કરી લઉં, તો ભાઈ આ કરશો ને આ કરશો ને તે કરશો ને એ કરશો તો એ બધામાં માણસ ક્યાં આવશે? પૈસા લાગશે. પૈસા લાગશે તો વધારે કહીને વધારે ઈચ્છાઓ હશે તો બેંકની પાસ જશે. બેંક પછી હપ્તાઓ ચાલુ. અને જે વ્યક્તિ હપ્તાઓમાં આવી ગયા એમની જિંદગી ટાટા બાબાએ, ગાંધીજીની તેમ રાહુલ ગાંધીજી એમ કહે છે ને ટાટા બાય બાય, એવી એવું ફસાઈ જશે કે એમને રડતર નહીં આવડે. તમારે અગર શકૂન અને શાંતિ જીવવું હોય તો તમારે વધારાની ઈચ્છાઓને મારીને તમારે જીવવું જોઈએ. વધારેની ઈચ્છાઓ હશે તો વચ્ચે લાઈફમાં હપ્તાઓ આવશે. કાર લોન, મોર્ગેજ લોન, બિઝનેસ લોન, હોમ લોન, ઘણી બધી લોનો. એટલી લોનો કરશો તો ક્યાંથી ભરશો? તો વધારે ઈચ્છાઓ થોડી મારીને તમે જીવો, શકૂનથી જીશો, નીકળી જશે. ને પછી તમે, જે મારે ખ્યાલ આવ્યો, હવે તમે હું પોઈન્ટ પર આવ્યો. હવે ભગવાન, હવે દરેક મંદિર ઉપર મેં જોયું છે, જે પ્રખ્યાત મંદિરો છે એ મંદિરોમાં મેં લાઈન જોયું છે. લાઈન, કતારો. માણસ પ્રાર્થના કરે છે, મસ્જિદમાં કરે છે, મંદિરમાં કરે છે, લાઈનમાં કરીને કરે છે. પણ ભગવાન બી પણ નારાજ છે. કેમ? એ પણ તમને કહેવા માંગે છે કે ભાઈ તમે મારા જે મંદિરનું નામ છે, જે મારું ઘર છે, એ પણ મારું ઘરનું નામ તમે બેંકની સાથે એડ કરી દીધા છે, જોઈન્ટ કરી દીધું છે. એ તો તમે વિચારો. હું તો બેઠું જ છું પણ તમે મારા ઉપર બીજાને બેસાડી દીધું છે. હું શું કરું? તમે મારા ઘરના નથી છોડતા. એના મંદિરને ટ્રસ્ટી પણ ખબર શું મજા છે, શું ખબર નહીં પડતી, શું લાલચ છે. મંદિર જ મળે છે. 80% તમે અમદાવાદમાં ફરો, 80% 90% નાના મંદિર હોય કે મોટા મંદિર હોય કે પોલીસ સ્ટેશન હોય, ગમે તે પ્રખ્યાત જેવી ચીજ વસ્તુ હોય, એના બેંકના બોર્ડ મારેલા જોઈએ આ લોન. તો ભગવાન બી એ જ કહે છે ભાઈ કે તમે પ્રાર્થના કરો છો વાંધો નહીં, પણ તમે મારા ઉપર મને જોવો છો, મારા કરતાં જે મારું ઘર છે એમનું ઉપર તો તમે જુઓ કે તમે શું લગાડ્યું છે. એનાથી તમે મુક્તિ પાઓ. એનાથી તમે દૂર કરો મારા નામને પણ, મારા ઘરના નામને પણ, ને તમે પણ થોડું હટી જાઓ, થોડું દૂર રહો.
તમને તબી જીવનમાં તમને તબી શાંતિ અને શકૂન મળશે, નહીં તો નહીં મળે. હું શું કરું? તમે તમારા પેલા કર્મ જો,